પ્રશ્ન 1. દૂરદર્શને કઈ શૈક્ષણિક ચેનલ શરૂ કરી છે? એ. જ્ઞાનશક્તિ, બી. જ્ઞાનગંગા, સી. જ્ઞાનદર્શન, ડીડી ગિરનાર. સાચો જવાબ છે સી. જ્ઞાનદર્શન. પ્રશ્ન 2. શૈક્ષણિક ટેકનોલોજીમાં પ્રથમ શાનો સમાવેશ થાય છે? એ. હાર્ડવેર અભિગમ, બી. સોફ્ટવેર અભિગમ, સી. પ્રણાલી અભિગમ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે એ. હાર્ડવેર અભિગમ. પ્રશ્ન 3. નીચેનામાંથી કયું સાધન શ્રાવ્ય છે? એ. ફિલ્મ સ્ટ્રીપ, બી. ચલચિત્રો, સી. ટેલિવિઝન, ડી. ટેપ રેકોર્ડર. સાચો જવાબ છે ડી. ટેપ રેકોર્ડર. પ્રશ્ન 4. કિન્ડરગાર્ટનના નિર્માતા કોણ ગણાય છે? એ. રૂસો, બી. જ્હોન ડુઈ, સી. ફ્રેડરિક ફોબેલ, ડી. તારાબેન મોડક. સાચો જવાબ છે સી. ફ્રેડરિક ફ્રોબેલ. પ્રશ્ન 5. ફ્રેડરિક ફ્રોબેલનો જન્મ કયા દેશમાં થયો હતો? એ. જર્મની, બી. રશિયા, સી. અમેરિકા, ડી. બ્રિટન. સાચો જવાબ છે એ. જર્મની. પ્રશ્ન 6. મારિયા મોન્ટેસરીનો જન્મ કયા દેશમાં થયો હતો? એ. જર્મની, બી. રશિયા, સી. ઇટાલી, ડી. બ્રિટન. સાચો જવાબ છે સી. ઇટાલી. પ્રશ્ન 7. સમવાયી પદ્ધતિના જનક કોણ છે? એ. રવિન્દ્રનાથ ટાગોર, બી. ગાંધીજી, સી. વિનોબા ભાવે, ડી. પ્લેટો. સાચો જવાબ છે બી. ગાંધીજી. પ્રશ્ન 8. નીચેનામાંથી કઈ શિક્ષણ કેન્દ્રીય પદ્ધતિ છે? એ. પ્રોજેક્ટ, બી. પરિસંવાદ, સી. સ્વાધ્યાય, ડી. વ્યાખ્યાન. સાચો જવાબ છે ડી. વ્યાખ્યાન. પ્રશ્ન 9. કયું કૌશલ્ય પાયાનું કૌશલ્ય છે? એ. શ્રવણ, બી. કથન, સી. વાંચન, ડી. લેખન. સાચો જવાબ છે એ. શ્રવણ. પ્રશ્ન 10. ઉપચારાત્મક શિક્ષણની ગુજરાતમાં ક્યારે સક્રિય શરૂઆત થઈ? એ. 2010, બી. 2013, સી. 2009, ડી. 2014. સાચો જવાબ છે સી. 2009. પ્રશ્ન 11. ઉપચારાત્મક શિક્ષણ અંતર્ગત શિક્ષણમાં નબળા બાળકોને કયા નામે ઓળખવામાં આવે છે? એ. ઠોઠ બાળકો, બી. પ્રિય બાળકો, સી. નબળા બાળકો, ડી. મંદબુદ્ધિના બાળકો. સાચો જવાબ છે બી. પ્રિય બાળકો. પ્રશ્ન 12. ઉપચારાત્મક શિક્ષણ ખાસ કરીને કોના માટે હોય છે? એ. ધીમા શીખનાર બાળકો, બી. બધા વિદ્યાર્થીઓ માટે, સી. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે, ડી. પ્રતિભાશાળી બાળકો માટે. સાચો જવાબ છે એ. ધીમા શીખનારા બાળકો માટે. પ્રશ્ન 13. ઉપચારાત્મક શિક્ષણનું મહત્વનું લક્ષણ કયું છે? એ. સ્પર્ધાત્મક પરીક્ષા, બી. રટણ પદ્ધતિ, સી. કડક શિસ્ત, ડી. વ્યક્તિગત શિક્ષણ. સાચો જવાબ છે ડી. વ્યક્તિગત શિક્ષણ. પ્રશ્ન 14. ઉપચારાત્મક શિક્ષણ આપતા પહેલા શું કરવું આવશ્યક જ નહીં પણ અનિવાર્ય છે? એ. એકમ કસોટી, બી. નિદાન કસોટી, સી. સત્રાંત મૂલ્યાંકન, ડી. વાર્ષિક કસોટી. સાચો જવાબ છે બી. નિદાન કસોટી.
પ્રશ્ન 15. મિશન વિદ્યા કાર્યક્રમ 2018 પછી નબળા બાળકોનું નવું નામ શું રાખવામાં આવ્યું? એ. પ્રિય બાળકો, બી. પ્રિય વિદ્યાર્થીઓ, સી. પ્રીતિપાત્ર બાળકો, ડી. ડિયર સ્ટુડન્ટ્સ. સાચો જવાબ છે સી. પ્રીતિપાત્ર બાળકો. પ્રશ્ન 16. અવલોકન પદ્ધતિના જનક કોણ છે? એ. આલ્બર્ટ બાંદુરા, સી. પ્લેટો, ડી. પેસ્ટોલોજી, ડી. જોન લોક. સાચો જવાબ છે એ. આલ્બર્ટ બાંદુરા. પ્રશ્ન 17. કઈ પદ્ધતિ પ્રકૃતિ કાવ્યો, ભક્તિ કાવ્યો, નીતિ કાવ્યોના શિક્ષણ માટે ઉપયોગી છે? એ. તુલના પદ્ધતિ, બી. અર્થબોધ પદ્ધતિ, સી. ગીત અભિનય પદ્ધતિ, ડી. નાટ્યકરણ પદ્ધતિ. સાચો જવાબ છે એ. તુલના પદ્ધતિ. પ્રશ્ન 18. પદ્ય શિક્ષણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉત્તમ છે? એ. સ્વાધ્યાય પદ્ધતિ, બી. વ્યાખ્યાન પદ્ધતિ, સી. રસાસ્વાદ પદ્ધતિ, ડી. નાટ્યકરણ પદ્ધતિ. સાચો જવાબ છે સી. રસાસ્વાદ પદ્ધતિ. પ્રશ્ન 19. પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે? એ. માહિતીપ્રદ, બી. દ્વિમાર્ગી, સી. એકમાર્ગી, ડી. સ્થૂળ. સાચો જવાબ છે બી. દ્વિમાર્ગી. પ્રશ્ન 20. વાંચન એ તર્કની પ્રક્રિયા છે. વ્યાખ્યા આપનાર કોણ છે? એ. રોબિન્સન, બી. ગુડમેન, સી. રૂથ સ્ટ્રેંગ, ડી. થોર્નડાઇક. સાચો જવાબ છે ડી. થોર્નડાઇક. પ્રશ્ન 21. નીચેનામાંથી કઈ પદ્ધતિ ગદ્ય શિક્ષણની પદ્ધતિ નથી? એ. અર્થબોધ પદ્ધતિ, બી. કથન પદ્ધતિ, સી. પ્રશ્ન પદ્ધતિ, ડી. નાટ્યકરણ પદ્ધતિ. સાચો જવાબ છે એ. અર્થબોધ પદ્ધતિ. પ્રશ્ન 22. અશુદ્ધ ઉચ્ચારણ પર સૌથી વધુ અસર કરતું કયું કારણ હોઈ શકે? એ. આર્થિક કારણ, બી. સામાજિક કારણ, સી. શારીરિક કારણ, ડી. ધાર્મિક કારણ. સાચો જવાબ છે સી. શારીરિક કારણ. પ્રશ્ન 23. સૈન્ય પદ્ધતિ કોણે આપી છે? એ. જોન લોક, બી. હર્બર્ટ સ્પેન્સર, સી. એરિસ્ટોટલ, ડી. બોઝ અને બ્લૂમફિલ્ડ. સાચો જવાબ છે ડી. બોઝ અને બ્લૂમફિલ્ડ. પ્રશ્ન 24. કયું અધ્યાપન સૂત્ર વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી જેવી અનિચ્છનીય રીતનો ઉપયોગ કરતા અટકાવે છે? એ. પૂર્ણથી ખંડ તરફ, બી. પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ, સી. આગમન પરથી નિગમન તરફ, ડી. મૂર્ત પરથી અમૂર્ત તરફ. સાચો જવાબ છે બી. પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ. પ્રશ્ન 25. વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે કઈ પદ્ધતિ? એ. અનુબંધ પદ્ધતિ, બી. ભાષા સંસર્ગ પદ્ધતિ, સી. નિગમન પદ્ધતિ, ડી. આગમન પદ્ધતિ. સાચો જવાબ છે ડી. આગમન પદ્ધતિ.